જય હિન્દ, જય ભારત. આજની સભા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો છીએ અને હુડો તો ફટા આગામી નહીં જ રહીએ. અમારા 11 ગામો છે એ વખતે મારા બાપ દાદાની મિલકત નથી તે અમે છોકરાનું પાયર દૂધ નથી આવ્યું અને અમે જમીન ભેગી કરી છે. એ મારા બાપની મિલકત છે તેઓને લેવા દેવું નહીં લેવા દઈએ, નહીં લેવા દે, નહીં લેવા દઈએ. આગળ શું કરશો? આગળ શું કરીશું? આંદોલન કરશું, આંદોલન કરશું. વત્તા અમે જેલમાં અમે જશું. ભાઈઓ જાય તો અમે જવાનો પણ હુડો નહીં છોડીએ કે નહીં છોડીએ. લીલાબેન, મારું નામ લીલાબેન છે. જય હિન્દ. મારા બાપાની જમીન નથી તે લેવા આવ્યા શું કોઈ. અમારું કેટલું દુઃખ પૈસાવાનું છોકરાનું રોટલા અમે રોટલા જ ખાધા અને બી વોઈગો જમીન ભેગી કરી છે. એ મારા બાપાની છે તેઓ ના લ્યું. જય હિન્દ, જય ભારત. કેટલી જમીન જાય છે તમારી? અમારી 2 એકર. દશેરાના દિવસે જે હુડાસુરનું દહન કર્યું હતું એનો બેસનાનો કાર્યક્રમ બેરણા મુકામે 11 ગામે ભેગા થઈને અમે રાખ્યો હતો. આજે બેસનામાં મહિલાઓ અને પુરુષો 11 ગામની મોટી સંખ્યામાં ભેગા થઈ અમે બધાએ હુડાના છાજિયા પણ લીધા. આ છાજિયા એટલા માટે છે કે હુડા જવાથી અમને બહુ મોટું નુકસાન જવાનું છે તેનું દુઃખ પ્રગટ કરવા, એનો ખરખરો કરવા માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ અને આગામી દિવસોમાં અમારા આંદોલનને થોડું જલદ બનાવવા અમે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સૌની આગે અમારી માગ મૂકી આવ્યા છે પણ અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી. એમનો મૂડ નથી હુડા રદ કરવાનું, તો આગામી દિવસોમાં એમનો મૂડ બનાવવા માટે જલદ કાર્યક્રમો આપવા માટે અમે આજે નક્કી કર્યું છે. સૌએ સાથે મળીને આગામી દિવસોમાં અમે નિર્ણય લીધા છે સૌએ સાથે મળીને કે ભાઈ હવે અમારા 11 ગામમાં કોઈ પણ પ્રકારના રાજકીય પક્ષોને અમે એન્ટ્રી આપવાના નથી અને અમારા ગામોમાં જે પણ રાજકીય પક્ષોમાં અમે સૌ જોડાયેલા હોય એ બધા જ હવે રાજીનામા એક સાથે મૂકી દેવાના છીએ અને આગામી દિવસોમાં અમે હુડાનો વિરોધ પૂર ઝડપે અને ઝડપીથી અમારો નિર્ણય લેવાય એવા જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. દરેક પક્ષો, રાજકીય કોઈ પણ પક્ષ હોય એમાં અમે જ્યાં સુધી અમારો મુદ્દો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમારી રણનીતિ મુજબ અમે કોઈ જ રાજકીય પક્ષને અમારા ગામોમાં પેસવા દેવાના નથી. અમિતભાઈ હો. ઓકે, આજે બેરણા મુકામે હુડા નામના રાવણનું આજે બેસણું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે એ બધા જ ટોટલી અહીંયા આવેલા છે અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ 110% અમે દૂર કરીને જ રહીશું અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને 11 ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈ પણ સંજોગોમાં આ હુડા હટાઈને જ રહેવાના છીએ.